ચાલુ થાય છે તું કાજુ બદામ ચાલુ જ રાખ મારા બસ હાથ પેપર હાથમાં લેજે તું બસ તારે વસાઈ ગયું? હા મારું વચાઈ ગયું, તારું વચાઈ ગયું? આજે મારી વચગાડી નું એ મસ્તી કરતો નહીં હો. આજે વાંધો નહીં એલા ભાઈ એને વાંચવાની શું જરૂર? એને બોર્ડની એક્ઝામમાં જયદીપ એની બાજુમાં છે. જયદીપ તું કાજુ બદામ ચાલુ રાખ બસ ક્લાસમાં તું શક્કર ખાઈને પડી જતો નહીં સપ્લિમેન્ટરી ઉપાડી જ લેજે બધી એ આજે તો પેપર ફાડી નાખી હાલો. જયદીપ પેપર ખુલ્લું રાખજો હો, જયદીપ જયદીપ પેપર ખુલ્લું રાખજે જયદીપ લે તું કાજુ બદામ ચાલુ રાખ માતાજી તને સુખી રાખે બસ આજે જોઈ લેજે ખાલી સપ્લિમેન્ટરી જેમ જેમ ભરાય પાસે નાખતો જાય એટલે બે ભાઈઓની પુરવણી હારે ભરાય આ તો લાલા સર આ તો હલવાઈ નહીં દે આ બહુ ખરાબ છે મમ્મી લાલા સર મારી કઠણાઈ તો છો આવા સરાવે હું પાસ થાવ. કોઈ પણ લોકો ગાદલા લાવ્યો હોય તો કાઢીને ફગાવી દેજો બાકી ગાંધીનગર થી સ્કોડ વાળા આવ્યા ને તો એની સામે તમને બધાને પટ્ટે પટ્ટે મારી સાહેબ ગુડ મોર્નિંગ અત્યારે 12:30 છે એ તું ઉભો થા અને પેલી બેન્ચ પર બેસ સાહેબ પર મારા સીટ નંબર 8 છે. એટલે હવે તું મને શીખવાડે ક્યાં બેવાનું છે ગો જયદીપ સર આમ બહુ બોલાય નહીં હાલ આપણે આગળ ગયા જઈએ એ તું ક્યાં જા છો સાહેબ આની પાછળ મારો જ નંબર છે હાલ જયદીપ એ ભાઈ તું તારી જગ્યા પર જા સાહેબ હું બહુ ગરીબ માણસ છું મારું બોર્ડ હાંસવી લો સાહેબ ગો એન્ડ ગો એ ટેણી પાછળ આવી જા તું તારી જગ્યા પર જા સાહેબ કોઈ કાંઈ મુરત તો મોકલો એ ઓલે એ ટેણી આગળ બેસી જા અને કોઈ પણ જગ્યાએથી હેલા ને તો મારથી ભૂંડો કોઈ નથી બેસી જા લે પેપર હાલે યોર પેપર ટાઈમ સ્ટાર્ટ એલા કોક બતાવો હું ચાલુ કરું મેન માણસને તો તમે આગળ નાખી દીધો કાંઈ વાંચ્યું નતું સપ્લિમેન્ટરી પેલા પેલો બંધો તો ભાઈ કોઈ પુરવણીનો બગાડ કરશે નહીં હો અરે યાર આ સવાલ કાલ રાતે જ વાંચ્યો તો 4:30 વાગે આ કયો વૈજ્ઞાનિક છે જે ઝાડેથી સફરજન પડી જાય કયો વૈજ્ઞાનિક નીલ આર્મસ્ટ્રોંગ. નીલ આર્મસ્ટ્રોંગ ત્રીજામાં નીલ આર્મસ્ટ્રોંગ આવે લે ચોથામાં હું આ ફિલિંગ ધ બ્લેન્ક એલા તું કાંઈ લખતો કેમ નથી એલા ભાઈ જો આપણે એક્ઝામ ને એવી કઈ પડી નથી ઠાકર કરે એ ઠીક બીજું તો હું કહું તને ચોથામાં હું આવે ભૂગોળમાં ગિલોલિયો કોણ હતો ગિલોલિયો આ કેમ જો હે લેખ લેખ બેચારા એને પાસ તો થાવું હોય ને એ હેઠળની લીટી બતાવી ને સમજી કોની ત્રીજા પ્રશ્ન હું શીખો તો બધા સમજી પત્ર એ તું અહીંયા કઈ રીતે પહોંચ્યો સાહેબ મારી પેન બગડી ગઈ હતી ને એટલે હું અહીંયાથી લેવા આવ્યો આની પાછી એટલે ઠેકી ઠેકીને આવ્યો તું